તો ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં મંદીનું ગ્રહણ લાગ્યું ને છેલ્લા 2.5 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીએ અજગર ભરડો લેતા રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। લાખો રત્ન કલાકારો બેરોજગાર થતા કોઈએ શહેર છોડ્યું તો કોઈએ આપઘાત કરીને દુનિયા છોડી દીધી। ત્યારે હવે રત્ન કલાકારોએ મહામંદીમાંથી બહાર નીકળવા આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે। રત્ન કલાકારો સરકાર પાસે શું માંગ કરી રહ્યા છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ, ઝાંખી થઈ હીરાની ચમક, લાખો રત્ન કલાકારો બેરોજગાર। હીરાની ચમકને કારણે આખા વિશ્વમાં પોતાની ઓળખ ઊભી કરનાર સુરત શહેરનો હીરા ઉદ્યોગ હાલ મંદીના ગ્રહણમાં છે। ભયંકર મંદીએ રત્ન કલાકારોની કેડ ભાંગી નાખી। યોગ્ય કામ અને પગાર ન મળવાના કારણે તેમને ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું। ત્યારે લાખો રત્ન કલાકારો બેરોજગાર થતા હવે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। રત્ન કલાકારે કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી એકતા રેલી યોજીને આંદોલનનું રણશીંગું ફૂંક્યું। 30% પગાર વધારાની માંગ સાથે રત્ન કલાકારો મેદાને ઉતર્યા છે। આ જે વિરોધ છે છેલ્લા 10 વર્ષથી કારીગરોની અંદર જ્વલંત જે દબાયેલો હતો એ વિરોધ હવે બહાર આવી રહ્યો છે અને આ 10 વર્ષનો વિરોધ કારીગર પોતે પ્રદર્શિત કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે અમારો વિરોધ છે। સુરત ડાયમંડ એસોસિએશનને વિનંતી કરું છું કે આ રત્ન કલાકારો બાબતે મેદાનમાં આવી રત્ન કલાકારોના પ્રશ્નોને વાચા આપી અને તમે સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને બંધ રાખવા માટેની અપીલ કરો। સંસદમાં મુકેશ દલાલે પણ જે રજૂઆત કરી છે, અભિનંદન આપું છું મુકેશભાઈને કે રત્ન કલાકારોની વેદના ઉચ્ચ લેવલે પુગાડી છે। અભિનંદન આપું છું હું ગોવિંદ કાકાને, પરંતુ ગોવિંદ કાકા અને લાલજી પટેલને વિનંતી કરવા માંગુ છું કે રત્ન કલાકારોના ભાવ વધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં તમે પણ મદદરૂપ થાવ। દિનેશભાઈ ડાવળિયાને વિનંતી કરું છું, જયંતિભાઈ સાવલિયાને વિનંતી કરું છું અને જગદીશભાઈ ખૂટને પણ વિનંતી કરું છું। માંગણીઓ નહીં સંતોષાય તો આવનારા આંદોલન યથાવત રહેશે અને આવનારા સમયની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે। જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ કરશે। રત્ન કલાકારો હવે નહીં ઝૂકે, હીરાના હીરા નહીં હારે। શેઠિયાને જલસા, કારીગરોને હાલાકી। રત્ન કલાકારોની મુખ્ય માંગ વિશે વાત કરીએ તો મોંઘવારી મુજબ 30% પગાર વધારો કરવામાં આવે, ભાવ વધારા મુદ્દે એક કમિટીની રચના કરવામાં આવે, આર્થિક પેકેજ તેમજ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને સરકાર મદદ કરે, રત્નદીપ યોજના અમલમાં મૂકવામાં આવે, રત્ન કલાકારો પાસેથી લેવાતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે, રત્ન કલાકારોને પણ લેબર કાયદા હેઠળના અલગ અલગ લાભ આપવામાં આવે। થોડા દિવસ પહેલા રત્ન કલાકારોની સમસ્યા બાબતે સરકારે તૈયારી બતાવી અને 2 દિવસમાં એક્શન પ્લાન કરવાની ખાતરી પણ આપી, પણ આજ દિન સુધી સરકારે એક્શન પ્લાન નહીં બનાવતા ડાયમંડ વર્કર યુનિયન મેદાને આવી છે। છેલ્લા 2.5 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે। આર્થિક ભીંસથી કંટાળીને છેલ્લા 1 વર્ષમાં 50થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું। ત્યારે ફરી કોઈ રત્ન કલાકારને આવું પગલું ન ભરવું પડે, એનો વારો ન આવે તે માટે તેઓ મદદની માંગ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ મંદી શેઠિયાઓને નથી નડતી, શેઠિયાઓને તો જલસા જ છે, હાલાકી માત્ર કારીગરોને છે। હીરામાં વધારો નથી થતો, શેઠ લોકો કે મંદી છે, મંદી કાંઈ નથી, એમ જે યુઝ કરવાના ધંધા છે કાંઈ મંદી બંદીની પ્રોડક્શન તો 400, 450 માંગતા હોય અને કે મંદી છે, મંદી કાંઈ નથી, આ ઉલ્લુ બનાવવા ધંધા છે અને શેઠ લોકો માણસોને યુઝ કરે છે, બાકી કાંઈ નથી। આ લોકો મોટા મોટા શેઠિયાઓ છે, પોતાની ઘરે જ્યારે કોઈ પણ મેરેજના કામ કરતા ત્યારે તમે જોવો અબજો ખર્ચોનો કરોડોના ખર્ચે લગ્ન કરે છે, તો કારીગરોને જ્યારે દેવાનું હોય ત્યારે એ લોકોને મંદી આવી જાય છે એન્ડ ટાઈમમાં। તો આનો કોઈ પગલાં સરકારને ભરવા પડે। એ મોંઘવારી ઘણા જઈને પહોંચી સાહેબ, શેઠિયાઓને આપવું નથી, બરાબર, મફત કામ કરાવવું છે, કરવું શું પછી? હે હજુ કોઈ વિચાર કરવા છે, કામ માણસ પહોંચી છે, માણસ 5 હજાર 5,000 રૂપિયા ચાલે ખરું? રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે, પછી રત્નદીપ કૌશલ્ય વગેરે યોજના જે છે ફરી શરૂ કરવામાં આવે, આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને સરકાર રાહત આપે અને વ્યવસાય વેરો દર મહિને 200 રૂપિયા કપાય છે તે તાત્કાલિકના ધોરણે નાબૂદ કરવામાં આવે।
અરે અત્યારે માંગો પૂરી થતી નથી. અત્યારે બહુ જ મોંઘવારી વધી ગઈ છે અને હીરામાં બહુ ઓછું વળતર મળે છે અને કામ વધારે કરવું પડશે. એના કારણે બધા અત્યારે શાંતિ આંદોલન હીરામાં જારી કર્યું છે અને સરકારને નમ્ર અપીલ છે કે જલ્દી રત્ન કલાકારોની માંગ પૂરી કરે, એટલે જ અમારી વિનંતી છે. સુરત ડાયમંડ એસોસિએશન અને GJEPC સામે રત્ન કલાકારોમાં હાલ ભારે નારાજગી છે. માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો રત્ન કલાકારોએ ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી. ત્યારે રત્ન કલાકારોની આ હડતાળથી તંત્રના પેટનું પાણી હલશે કે કેમ તે જોવું રહ્યું. અમિત રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.